સમજણ, શ્રદ્ધા, સલાહ અને આજે સમર્પણ. આ સમર્પણની વાત એવી છે કે આપણું સમર્પણ કેટલું છે એ ખરેખર તો શ્રદ્ધાનો વિષય છે. પણ કોઈ પણ કાર્યની સફળતા માટે એમાં સમર્પણ હોવું એટલે કે આપણું ડેડિકેશન હોવું એ ખૂબ જ જરૂરી છે, ને તો જ એ કાર્ય સફળ થાય. અને આવું જ સમર્પણ ખરેખર તો ઈશ્વરની બાબતમાં પણ હોવું જોઈએ. આપણું ઈશ્વર પ્રત્યે પણ જો સાચું સમર્પણ હોય તો આપણા દરેક કાર્યો સફળ જ થાય. એક ખૂબ જૂની પુરાણી વાર્તા છે અને આજના યુગમાં સાંપ્રત છે. 18 દિવસનું મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયેલું. વિનાશ જેટલો વિનાશ થવાનો હતો થઈ ચૂક્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનું અવતાર કાર્ય પણ હવે પૂર્ણ થવાની આરે આવી ગયું હતું. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની જેટલા નજીક મિત્રો હતા એ બધાને પોતાની પાસે બોલાવેલા. એમાં એક ઉદ્ધવ પણ હતા. એટલે કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવજી, આપે આજ સુધી મારી પાસે કશું જ માગ્યું નથી, આજે કાંઈક માગી લો. ઉદ્ધવે એક પ્રશ્નનો ખુલાસો માગ્યો. એણે એમ કહ્યું કે સાચો મિત્ર કોણ? એટલે કૃષ્ણએ જવાબ આપ્યો કે જે માગ્યા વગર મદદ કરે તે સાચો મિત્ર. એટલે ઉદ્ધવે આગળ પૂછ્યું કે તો પછી મહાભારતના યુદ્ધનો પાયો જે પ્રવૃત્તિથી નખાયો, એટલે કે જુગટું રમવાથી હસ્તિનાપુરમાં, એ વખતે તમે યુધિષ્ઠિરને કેમ રોક્યા નહીં? એની તરફેણમાં પાછા પડે એવું કેમ ન કર્યું? અને તમે તો પાંડવોના મિત્ર હતા, તો પછી તમને એના મિત્ર કહી શકાય ખરા? પ્રશ્ન ખૂબ પેચીદો હતો. શ્રી કૃષ્ણએ હસીને જવાબ આપ્યો, ઉદ્ધવજી, યુદ્ધનો નિયમ છે, જેનામાં વિવેક હોય તે યુદ્ધ જીતે. તે દિવસે દુર્યોધનમાં વિવેક હતો, યુધિષ્ઠિરમાં વિવેક ન હતો, અને એટલે હાર્યા. દુર્યોધનને સમજાઈ ગયેલું કે પોતે સારા ખેલાડી નથી, એટલે એણે પોતાની જગ્યાએ શકુનીને રમવા માટે બેસાડ્યા. યુધિષ્ઠિરને પણ ખબર હતી કે પોતે સારા ખેલાડી નથી, એણે ખરેખર મને બેસાડવાની જરૂર હતી, પણ એણે મનોમન પ્રાર્થના કરી અને મને આ દ્યુત સભાથી દૂર રાખ્યો. ઉદ્ધવે કહ્યું, એનો અર્થ એવો થાય કે ઈશ્વર ભક્તને સામે ચાલીને મદદ ન જ કરે એમ? કૃષ્ણએ કહ્યું કે એવું નથી, પણ ઈશ્વરનું પણ એક કર્તવ્ય ક્ષેત્ર છે, એ ભક્તિ નજીક જ છે. પણ ભક્ત જો નિકટતા ન અનુભવે તો એ ખોટું કરી શકે છે, તો ઈશ્વર એને રોકશે નહીં. યુધિષ્ઠિરના આ અજ્ઞાનને કારણે એ હાર્યા. એણે માની લીધું કે મને ખબર નહીં પડે, મારા પ્રત્યેનું એનું સમર્પણ એટલું ઊણું ઉતર્યું. જો યુધિષ્ઠિરમાં કાર્ય પ્રત્યે અને ઈશ્વર પ્રત્યે ઊંડી, સાચી અને મજબૂત સમર્પણની ભાવના હોત તો આજે ચિત્ર જુદું હોત. આ સંવાદો એક વાર્તા રૂપે આપણે કહ્યા છે, પણ આ સંવાદો ઉપરથી પછી ઉદ્ધવ ગીતાની સ્થાપના થઈ, જે આપણી સંસ્કૃતિના પાયામાં છે. તો વાત છે સમર્પણની. અસ્તુ, આભાર. આપના પ્રતિભાવો ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે.